નમસ્કાર, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટનું પાર્ટ 2 જોઈશું. સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે કે આત્મ, પોતે, આત્મસંમોહન. ફ્રેન્ડ્સ, હિપ્નોસિસનો અર્થ થાય છે કૃત્રિમ ઊંઘ. You can use this self-hypnosis state to relieve mental stress. તમે માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે આ સેલ્ફ હિપ્નોસિસનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચેની કવાયત કરો. ઇટ બીકેમ ઇરેઝ વિથ યોર આઈઝ ક્લોઝ. આંખો બંધ કરીને કરવી વધુ સહેલી ગણાશે. તો પહેલું જોઈશું. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી અડેલીને બેસો અને તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ from 99 to 17. Count slowly to fit in with your breathing. ફ્રેન્ડ્સ, બેકવર્ડનો અર્થ થાય છે પાછળથી, એટલે કે ઉલટી ગણતરી કરવાનો છે. આપણે નોર્મલી ગણતરી કરી 1થી ચાલુ કરીએ છીએ, પરંતુ અહીં 99થી શરૂઆત કરવાની છે. તમારી જે શ્વાસ લેવાની ક્રિયા છે તેની સાથે તાલમેલ રાખીને ગણતરી કરવાની છે. Now the countdown from 69 to 30 while imagining walking down the steps of beautiful strikers. Feel yourself walking down in the time with your breathing. See the beautiful grand strikers stretching ahead of you. Imagine the steps are carpet so that your progress is as effortless as possible. Friends, તમે એક સુંદર પગથિયા એટલે કે સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં 69થી 30 સુધી ફરીથી ઉલટી ગણતરી કરવાની છે. ત્યારબાદ શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો એવો અનુભવ કરો. તમારી સમક્ષ એક ભવ્ય સીડી લંબાતી જ જતી હોય એવું કલ્પના કરો અને કલ્પના કરો કે એ પગથિયાં ગાલીચો પાથરેલું હોય, પોચું હશે, ત્યાં ગાલીચો પાથરેલું હશે કે જેથી તમારી પ્રગતિ શક્ય હોય એટલી સરળ બનશે. આગળ જોઈશું. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as room, carpet with a view of landscape outside. Watch the decreasing number along with your breathing. તમે એક મોટી રૂમમાં ગાલીચો પાથરેલું છે જેમાંથી બહારના કુદરતી દ્રશ્ય જોઈ રહ્યા છો. જેવડી મોટી લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો. ફ્રેન્ડ્સ, લિફ્ટ કેવી છે? રૂમ જેટલી મોટી, ત્યાં ગાલીચો પાથરેલું છે અને બહારનો નજારો, કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા છો એવી લિફ્ટ છે અને એ લિફ્ટમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં 29થી 0 સુધી ગણતરી કરો. તમારા શ્વાસની સાથે તાલમેલ મેળવવાનો છે. એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવો અનુભવ કરો. As you arrive at 0, the lift door opens and you enter a room that is furnished just as you would like it. It was all your favorite things in it and it is totally private. Find a comfortable chair in your room and settle back in it. જેવા તમે 0 પર પહોંચો છો, લિફ્ટના બારણાં ખુલી જાય છે અને તમને સરસ ફર્નિચરવાળા રૂમમાં પ્રવેશો છો. તેમાં બધી જ વસ્તુઓ જ તમારા પસંદગીની છે અને આ સંપૂર્ણ એક ખાનગી તમારો રૂમ છે. તમારા રૂમમાં તમે એક આરામદાયક ખુરશી લો અને તેમાં બેસી જાઓ.
Remain there is in your imaginations until you feel rested and refreshed, then open your eyes again. તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો. ત્યારબાદ તમારી આંખો ફરીથી ઉઘાડો. ફ્રેન્ડ્સ, જ્યાં સુધી તમને એકદમ આરામદાયક અને તાજગીનો અનુભવ ન થાય ત્યાં સુધી કલ્પના કરો અને ત્યારબાદ તમારી આંખો ખોલી નાખો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આગળની એક્સરસાઇઝ કરીશું. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, જેનું નામ છે સ્ક્રીન કવાયત. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. The screen exercise shows you to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. એ પછી મૂર્ખામીભર્યા નિર્ણય લેવાનો કે તમારા હિતમાં નથી એવી બાબતો સ્વીકારી લેવાનું ખૂબ સરળ થઈ જાય છે. આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી પોતાની જાતને ભાવનાત્મક રીતે કેવી રીતે કરવી એ દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય. તો ફ્રેન્ડ્સ, taking an outsider's point of view and imagine another person in your situation will put a new perspective on your stress problems so you can evaluate more calmly what needs to be done. બહારની ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું યથાર્થ દર્શન થશે જેથી તમારે શું કરવાની જરૂરિયાત છે એ બાબતે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. With your eyes closed, think about the situation that is currently causing you stress. આંખો બંધ કરીને તમને અત્યારે જે પરિસ્થિતિથી તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો એ રીતે તમારા માનસ પટલ પર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો. તેમાં તમને જે થવાનું છે એનો ડર છે તે બાબતો નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે એ માત્ર બાબતોનો સમાવેશ કરો. Replace yourself in the film with someone else of the same gender. તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલા વ્યક્તિ તમે પોતે જ છો એમ માની લો છો. Watch the film as an outside observer. How do you feel about what is going on the film? તમે બહારના નિરીક્ષક તરીકે રહીને જ ફિલ્મ નિહાળો. What advice would you give the person who is placing you on the screen? ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તેનો તમને કેવો અહેસાસ થાય છે? તમારી જાતને ફિલ્મમાંથી જે વ્યક્તિને સ્થાનને મૂકી છે તેને તમે શી સલાહ આપશો? Open your eyes again and act on your down advice. ફરી તમારી આંખો ખોલી દો અને પેલી
સ્ક્રીન પરની વ્યક્તિને જે સલાહ આપો તે પ્રમાણે વર્તન કરવાનું શરૂ કરી દો. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા. When life becomes too hectic, જ્યારે જીવન અતિશય દોડધામ ભર્યું બની જાય છે, we cannot end up feeling mentally tired in not. Nothing seems easy and positive. Friends, જ્યારે લાઈફ અતિશય બિઝી બની જાય છે, દોડધામ ભર્યું બની જાય છે, હેક્ટિક બની જાય છે, ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. કશુંય સરળ અને હકારાત્મક લાગતું નથી. Pessimism set in and we cannot see a way out of our current problems. તો ત્યારે નકારાત્મકતા ઘર કરી બેસે છે અને જે વર્તમાન સમસ્યાઓમાંથી જે રસ્તો નીકળતો દેખાતો નથી. આપણે સમસ્યામાં ઘેરાઈ જઈએ છીએ અને ત્યાંથી કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી. We can open a source of optimism with the technique of anticipating success. આપણે સફળતાની પૂર્વધારણા આ તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત શરૂ કરી શકીએ છીએ. તો આપણે આ ટેકનિક જોઈશું. Settle back in chair and close your eyes. ખુરશીમાં આરામથી અડેલીને આંખો બંધ કરીને બેસો. એટલે એકદમ કમ્ફર્ટેબલ ખુરશીમાં બેસવાનું છે. Experience with all your sense what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. તમે જે કંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ તમારી સમગ્ર બુદ્ધિ ગ્રાહ્યતાથી કરો અને તેનાથી પરિણમતી રાહત અને આનંદની લાગણીને માણો. Hang on to positive feeling and bring them back with you into the here and now. મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને તમે જ્યાં પણ હો ત્યાં હરદમ તમારા મનમાં સ્થિર કરો. ફ્રેન્ડ્સ, તમારા મનમાં હંમેશા સતત લાગણીનો ભાવ રાખો અને એ લાગણીનો ભાવને તમે જ્યાં પણ હો ત્યાં હરદમ મનમાં સ્થિર રાખો કે ના, સારું જ થવાનું છે, સારું જ થવાનું છે, એવી હકારાત્મકતા લાગણી રાખવાની. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખોને ફરી ખુલ્લી કરો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. ખાતરી કરી લો, મેક શ્યોર, ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાંથી આ પરિસ્થિતિનો હલ કેવી રીતે નીકળશે એ બાબતને તમે ગૂંચવાઈ તો નથી ગયા. It will look up after itself as long as you keep your aim firmly in mind. તમે અગર દ્રઢ નિશ્ચય હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. If you stay focused on positive outcome, you can think more clearly and you will make a better decision which will eventually lead to the desired result. શું થાય છે? જો તમે હકારાત્મક પરિણામ અંગે વિચારતા હશો તો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને વધુ સારા નિર્ણય લઈ શકશો જે તમને અંતે અપેક્ષિત પરિણામો તરફ દોરી જશે. તો મિત્રો, આમાં આપણને એ શીખવાનું મળે છે કે હંમેશા આપણે હકારાત્મક લાગણી જ વિચારવાનું છે. હકારાત્મક જ પરિણામ, જે કોઈ કામ કરીએ છીએ તેનું હકારાત્મક પરિણામ મળશે તે જ વિચારવાનું છે. અંતે હકારાત્મક જ નિર્ણય આવશે. આગળ જોઈશું. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing on various today and another version tomorrow. જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય
તો તમે આજે તેમાંના માત્ર એક પર જ ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે બીજા દિવસથી વિચારજો. This is not exercise in correctly predicting the future, but rather a way of clearing negative thought from your mind and focusing on a positive state. આ કોઈ એવી કવાયત નથી કે જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે, પણ મનમાંથી નકારાત્મક વિચારોને કાઢી નાખો અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક ઉપક્રમ છે